أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وصلى الله عليك يا ولي العصر أدركنا ولا تهلكنا નાઝરીન સલામુન અલૈકુમ. આ એપિસોડમાં મારે વાત કરવી છે ગઈબતના જમાનાના આદાબમાંથી એક સૌથી ઇમ્પોર્ટન્ટ આદાબની. આપણો એ અકીદો અને યકીન છે કે આપણા આજના જમાનાના ઇમામ, અલ્લાહના વલી, અલ્લાહની હુજ્જત, સમગ્ર કાયનાતમાં અલ્લાહના પ્રતિનિધિ જો કોઈ છે તો ઇમામ મહેદી અલૈહિસ્સલામ છે. તેઓ ઇમામત અને હિદાયતની આખરી અને અંતિમ કડી છે. તેઓમાં પહેલા હઝરત ઇમામ અલી અલૈહિસ્સલામ છે અને આપ અલૈહિસ્સલામ જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાના 11મા અને સૈયદુશ-શુહદા ઇમામ હુસૈન અલૈહિસ્સલામના 9મા ફરઝંદ છે. આપ અલૈહિસ્સલામની વાલિદા જનાબે નરજિસ ખાતુન સલામુલ્લાહ અલૈહા છે અને આપના વાલિદ ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ છે. ઇમામ મહેદી અલૈહિસ્સલામનો જન્મ 15 શાબાન હિજરી સન 255માં ઈરાકના સામર્રા શહેરમાં શુક્રવારના દિવસે સવારે થયો હતો. અત્યારે આપ અલૈહિસ્સલામ ખુદાના હુકમથી ગઈબતમાં જિંદગી પસાર કરી રહ્યા છે. ગઈબત એ કોઈ જગ્યાનું નામ નથી, બલકે ગઈબતનો અર્થ એવો થાય છે કે તેઓ એવી રીતે જિંદગી જીવી રહ્યા છે કે તેમને કોઈ ઓળખી શકતું નથી. ઇમામ અલૈહિસ્સલામ દર વર્ષે હજમાં તશરીફ લઈ જાય છે. તેઓ લોકોને જુએ છે, તેમને ઓળખે છે, લોકો પણ તેમને જુએ છે, પરંતુ ઓળખી શકતા નથી. ઇમામ અલૈહિસ્સલામ લોકોની મદદ કરે છે, હિદાયત કરે છે, રસ્તો દેખાડે છે અને ડગલે ને પગલે લોકો તેમની ઇનાયતો, નવાઝીશો અને મહેરબાનીઓનો લાભ લે છે, પરંતુ તેમને ઓળખી શકતા નથી. રિવાયતોમાં જોવા મળે છે કે જ્યારે ઇમામનો ઝુહુર થશે ત્યારે લોકો કહેશે કે આમને તો મેં જોયેલા છે, આમણે જ મારી મદદ કરી હતી, આમણે જ મને રસ્તો દેખાડ્યો હતો અને આમણે જ મારી હિદાયત કરી હતી. તો આ વસ્તુ દેખાડે છે કે લોકો તેમને જુએ છે પરંતુ ઓળખી શકતા નથી. ઇમામ અલૈહિસ્સલામ ઇલાહી સિફતના મઝહર છે અને ગઈબતમાં ઇમામતનું કામ સંભાળી રહ્યા છે. ઇમામ અલૈહિસ્સલામ સમગ્ર કાયનાતમાં અબ્દે કામિલ છે અને આપણો એ અકીદો છે કે ઇમામ જીવંત છે, આપણી દરમિયાન છે અને આપણી બધી મુશ્કેલીઓ અને પરિસ્થિતિઓથી વાકેફ છે. જેમ જેમ દુનિયાની પરિસ્થિતિઓ બદલાતી જાય છે તેમ તેમ આપણને ઇમામ મહેદી અલૈહિસ્સલામના ઝુહુરનો જરૂરતનો અહેસાસ વધતો જાય છે. દુનિયાની બધી જ વ્યવસ્થાઓ અને હુકુમતોની નાકામયાબી લોકોને ખલ્લાકે કાયનાતના દરવાજા સુધી પહોંચાડી રહી છે. ઇન્સાન એમ વિચારી રહ્યો હતો કે આ બધી તકલીફો અને જે પરેશાનીઓ છે તે ફેસિલિટીના કમી અથવા તો ન હોવાને લીધે છે, પરંતુ તેવું નથી. લોકોએ જોઈ લીધું જેમ જેમ ફેસિલિટી વધતી ગઈ તેમ તેમ તકલીફોમાં ઓર વધારો થતો ગયો. જે તકલીફોનો વિચાર સુદ્ધા ક્યારેય નહોતો કર્યો એવી તકલીફો જોવા મળે છે. આપણે જુલ્મો જોરથી ભરેલી દુનિયામાં ભલે જીવી રહ્યા છીએ, પરંતુ અદલ અને ઇન્સાફની હુકુમતનો ઇંતેજાર કરી રહ્યા છીએ. ભલે આપણે અંધકારમાં છીએ, પરંતુ નજરો નૂર તરફ છે. તે લોકો કે જેઓ હઝરત ઇમામ મહેદી અલૈહિસ્સલામના બારામાં અકીદો નથી ધરાવતા, તેમની ઇમામત અને તેમના પૂરનૂર ઝુહુર અને અદલો ઇન્સાફની હુકુમતમાં અકીદો નથી ધરાવતા, તેમનું હાલનું જીવન અને ભવિષ્યનું જીવન બંને અંધકારમય છે. અહલે બેત અલૈહિસ્સલામની ઇમામત અને વિલાયતનો શું આ કંઈ ઓછો ફાયદો છે કે અહલે બેત અલૈહિસ્સલામની ઇમામત અને વિલાયતનો અકીદો ધરાવનાર વ્યક્તિ ક્યારેય માયુસીનો શિકાર નથી થતો. અત્યારે આપણે ગઈબતના જમાનામાં ભલે જીવી રહ્યા છીએ, પરંતુ ડગલે ને પગલે આપણે ઇમામ અસ્ર અલૈહિસ્સલામની ઇનાયત હાસિલ કરી રહ્યા છીએ અને અનુભવી રહ્યા છીએ. તે વાતનું આપણને સંપૂર્ણ યકીન છે. આવી પરિસ્થિતિમાં આપણી શું જવાબદારી છે? આપણે શું કરવું જોઈએ કે જેથી આપણી જિંદગી દરમિયાન અગર ઇમામ અલૈહિસ્સલામ ઝુહુર ફરમાવે તો આપણે તેમના ગુલામોમાં, ખિદમત ગુજારોમાં અને અંસારોમાં સામેલ થઈ શકીએ. અને અગર કિસ્મત સાથ ન દે અને ખુદાના ખાસ્તા મોત આવી જાય તો પણ આપણે હઝરતના ગુલામોમાં અને ખિદમત ગુજારોમાં સામેલ થઈ શકીએ. તે માટે આપણે શું કરવું જોઈએ? તેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે છે એ મારેફત છે. શેખ તુસી અલૈહિર્રહમા રિવાયત નકલ કરે છે કે ઇમામ સાદિક અલૈહિસ્સલામે ફરમાવ્યું, જે કોઈ ઇમામની મારેફત ધરાવતો હોય અને અગર ઝુહુરની પહેલા મોત આવી જાય તો તેને તેટલો અજ્ર અને સવાબ મળશે કે જેવી રીતે ઇમામ અલૈહિસ્સલામની સાથે તે ખૈમામાં રહેનારને અજ્ર અને સવાબ મળે છે. તે મારેફત કે જે જાહેલિયતના મોતથી બચાવે છે અને આખિરતમાં નજાતનું કારણ બને છે. શું તે મારેફત ફક્ત ઇમામ અલૈહિસ્સલામનું નામ, વિલાદતની તારીખ, તેમનો વંશવેલો જાણી લેવું કાફી છે?
કે પછી મારેફતનો એ તકાજો છે કે જે ઇન્સાનની વિચારધારા, તેમનો અકીદો, તેમના અખલાક ઉપર પણ અસરઅંદાજ થાય? ઇમામ તેને કહેવામાં આવે છે કે આપણે તેમની પાછળ પાછળ ચાલીએ છીએ. અગર આપણે હઝરત વલીએ અસ્રને આપણા ઇમામ માનીએ છીએ અને હકીકતમાં આપણી જિંદગીમાં તે આપણા ઇમામ છે, તો પછી ઇમામની મારેફતનો એ તકાજો છે કે આપણું હરેક કદમ ઇમામની મારેફત ઉપર હોય, ઇમામના નકશે કદમ ઉપર હોય. તેઓ આપણી દરેક બાબતોથી માહિતગાર છે. પછી ચાહે તે આપણા જાહેરી અમલ હોય કે દિલના અંદર છુપાયેલા રાઝો હોય, દરેક બાબતથી ઇમામ અલૈહિસ્સલામ માહિતગાર છે. તેઓ ખુદાની હુજ્જત છે, અલ્લાહના વલી છે. તેમની ઇતાત ખુદા અને રસૂલની ઇતાત છે. તેમની નાફરમાની ખુદા અને રસૂલની નાફરમાની છે. તેમનાથી દોસ્તી ખુદા અને રસૂલની દોસ્તી છે. તેમનાથી દુશ્મની ખુદા અને રસૂલથી દુશ્મની છે. તેમની યાદ ખુદા અને રસૂલની યાદ છે અને તેમનાથી ગફલત ખુદા અને રસૂલથી ગફલત છે. ઇમામ અલૈહિસ્સલામ ફેઝનું માધ્યમ છે. કેવી રીતે? તો કે ફક્ત આપણને જ નહીં, બલકે સમગ્ર કાયનાત, ત્યાં સુધી કે બ્રહ્માંડથી લઈ અને જમીન અને દરિયાના ઊંડાણમાં જે કોઈ પણ મખલુકે ખુદા છે, તે દરેકને જે ફેઝ મળી રહ્યો છે, તો એ ઇમામે અસ્ર અલૈહિસ્સલામના બદૌલત છે. આ મારેફતનો તકાજો તે છે કે જ્યારે પણ આપણને કોઈ નેમત મળે તો પોતાના વલીએ નેમતને યાદ કરીએ અને તેમના માટે દુઆ કરીએ. ફક્ત જાહેરી નેમતો જ તેમના થકી નથી, બલકે રૂહાની નેમતો પણ તેમના જ થકી છે. આપણી નમાઝોનું કબૂલ તેમના જ થકી છે. આપણી દુઆઓ કબૂલ થવું તેમના થકી છે. આપણા ગુનાહોની મગફિરત તેમના જ થકી છે. બરઝખ અને કબ્રના અઝાબથી નજાત તેમના થકી છે. જહન્નમના અઝાબથી નજાત તેમના જ થકી છે અને જન્નતમાં પ્રવેશ પણ તેમના જ થકી છે. બલકે જન્નતમાં દરજ્જાઓ અને ખુદા અને રસૂલની નજદીકી પ્રાપ્ત કરવાનું માધ્યમ પણ તેમના જ થકી છે. ફક્ત જાહેરી નેમતો જ તેમના થકી નથી, બલકે રૂહાની નેમતો પણ તેમના જ થકી છે. હિદાયત તેમના થકી છે. નમાઝોનું કબૂલ થવું તેમના થકી છે. દુઆઓનું કબૂલ થવું તેમના થકી છે. ગુનાહોની મગફિરત તેમના થકી છે. બરઝખ અને કબ્રના અઝાબથી નજાત તેમના થકી છે. જહન્નમમાંથી નજાત તેમના થકી છે અને જન્નતમાં પ્રવેશ પણ તેમના થકી છે. આ કઈ મારેફતનો સૌથી ઉચ્ચ દરજ્જો નથી, બલકે ઇમામ અલૈહિસ્સલામની મારેફતનું સૌથી સામાન્ય અને પ્રથમ પગલું છે. જેને થોડી પણ ઇમામ અલૈહિસ્સલામની મારેફત હશે, તે ક્યારેય ઇમામે અસ્ર અલૈહિસ્સલામથી ગાફિલ નહીં રહે. તેમના માટે દુઆ કરતો રહેશે, તેમના ઇંતેઝાર કરતો રહેશે. ઇમામે અસ્રની મારેફત ન ફક્ત જાહેલિયતના મોતથી બચાવે છે, બલકે દુનિયાવી જિંદગીને પણ જાહેલિયતથી બચાવે છે. આના આધારે ગૈબતના જમાનામાં અઈમ્મા અલૈહિસ્સલામે દુઆએ મારેફત જે બયાન કરી છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તેના જુમલા આ રીતે છે: બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. અલ્લાહુમ્મા અરિફની નફસક ફઇન્નકા ઇલ્લમ તુઆરિફની નફસક લમ આરિફ રસૂલક. અલ્લાહુમ્મા અરિફની રસૂલક ફઇન્નકા ઇલ્લમ તુઆરિફની રસૂલક લમ આરિફ હુજ્જતક. અલ્લાહુમ્મા અરિફની હુજ્જતક ફઇન્નકા ઇલ્લમ તુઆરિફની હુજ્જતક ઝલલતુ અન દીની. આ દુઆના જુમલાનો તર્જુમો આ રીતે છે: ખુદાયા, તું મને ખુદ તારી ઝાતની મારેફત અતા કર. અગર તે મને તારી ઝાતની મારેફત અતા ન કરી તો હું તારા રસૂલની મારેફત પ્રાપ્ત નહીં કરી શકું. ખુદાયા, તું મને તારા રસૂલની મારેફત અતા કર. અગર તે મને તારા રસૂલની મારેફત અતા ન કરી તો હું તારી હુજ્જતને નહીં ઓળખી શકું. ખુદાયા, તું મને તારી હુજ્જતની મારેફત અતા કર. અને અગર તે મને તારી હુજ્જતની મારેફત અતા ન કરી તો હું મારા દિનથી ભટકી જઈશ. અને ખરેખર મારેફત જે છે એ અલ્લાહ જ આપી શકે છે. તે આ દુઆ મુજબ આપણને જાણવા મળ્યું. બીજા પણ રસ્તા છે, પરંતુ મેઇન ઇમ્પોર્ટન્ટ રસ્તો જે છે એ મારેફત હાસિલ કરવાનો તે દુઆ છે. અને આ દુઆ આપણે વારંવાર પડવી જોઈએ. અને આ દુઆનું છેલ્લું વાક્ય જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શું કીધું? કે અગર હુજ્જતે ખુદાની મારેફત નથી તો દીનથી ગુમરાહી છે. શું કીધું? કે ઝલલતુ અન દીની, કે હું મારા દીનથી ભટકી જઈશ. તો આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ કે આપણને અલ્લાહ તેમના રસૂલ અને અઈમ્મા અલૈહિસ્સલામની મારેફત અતા કરે, ઇમામના ઝહુરમાં જલ્દી કરે, તેમના નાસિરીનમાં આપણો શુમાર કરે. الغوث 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 أدركني أدركني أدركني